વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના શ્વેતાબેન પારેખ તેમજ વસંતભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ કાવડ યાત્રાનું પાદરના ખત્રી મહારાજ મંદિર પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। બસો ઉપરાંત કાવડિયાઓ કાવી કંબોઈથી શ્રી સ્તંભેશ્વર મહાદેવ તરફ પ્રસ્થાન કર્યું છે, જે પૂર્વે પાદરના ખત્રી મહારાજ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ કાવડ યાત્રાના યાત્રિકો સહિત વડોદરા અને પાદરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાવડ યાત્રાનું તેમજ મહંતશ્રી અને અગ્રણીઓનું આયોજકોએ સ્વાગત કર્યું હતું। ત્યારબાદ કાવડ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા પ્રમાણે વેસ્ટ બંગાળના કલકત્તાના હુબલીથી ગંગા નદીનું પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું અને 200 જેટલા કાવડીઓ આ જળ લઈને સોમવારે કાવી ખાતે સ્તંભેશ્વર મહાદેવજીને અભિષેક કરશે। ત્યારે પાદરાથી શ્રી કાવડ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહંત શ્રી કાવડ યાત્રાનું મહત્ત્વ પણ તેઓ દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં તમામ લોકો છે તે આ યાત્રામાં જોડાયા હતા અને 200 લોકોની ઉપસ્થિતિ છે તે આ યાત્રામાં જોવા મળી હતી। સૌને હર હર મહાદેવ। વડોદરા માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે, જેમાં આ વર્ષે 201 કાવડિયાઓ પાદરાથી કાવી કંબોઈ આવતીકાલે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવજીને ગંગાજળથી અભિષેક કરશે। સૌની મનોકામના પૂર્ણ કરે એ જ મહાદેવને પ્રાર્થના। તો આપ કેટલા વર્ષથી જાઓ છો અને શી રીતનો પ્રોગ્રામ હોય છે? અમો સતત ત્રીજા વર્ષે પણ એમની સાથે અમે કાવડ યાત્રામાં જોડાયેલા છે। આજ રોજ ક્ષત્રિય મહારાજ મંદિર પાદરાથી આ કાવડ યાત્રા સતત ત્રીજા વર્ષે નીકળી રહી છે। આ મારું પહેલું વર્ષ છે। અમે સતત ચાલતા જઈએ છીએ અને ચાલતા અમે ધન્યતા અનુભવીએ છીએ। આવતીકાલે લગભગ સવારે 11 વાગે અમે સ્તંભેશ્વર પહોંચી અને સ્તંભેશ્વર મહાદેવે અભિષેક કરી અને ધન્યતા પ્રાપ્ત કરીશું। હર હર મહાદેવ। જય શ્રી રામ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આ પાદરા મુકામે કાવડ યાત્રાનું આયોજન માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત થયું। ભગવાન રામે પણ પુરાણોની અંદર પણ આપણે જાણવા મળે છે કે ભગવાન રામ પણ રામેશ્વરના જ્યારે સેતુ બંધ કર્યો ત્યારે ભગવાને રામેશ્વરને પણ ગંગાજળ અર્પણ કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। તો એવી જ મનોકામના આજે પાદરાથી સ્તંભેશ્વર જઈ રહેલા આ કાવડ યાત્રીઓને પણ ભગવાન સતત ઉત્સાહ પ્રોત્સાહન અને એમને શક્તિ આલે એવી શ્રાવણ માસ નિમિત્તે સર્વ ભક્તોને જય મહારાજ અને મહાદેવજીના ખૂબ ખૂબ આશીર્વાદ। જય મહાદેવ। હું શ્વેતા પારેખ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટથી અમે આ આયોજન કરીએ છીએ કાવડ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ કાવડ યાત્રા। આ અમારું ત્રીજું વર્ષ છે। પહેલું વર્ષ અમે લોકોએ ડવાસાથી કાઢ્યું હતું, બીજું વર્ષ અમે લોકોએ આપણે જાગનાથ મંદિર વડોદરા કલાલીથી કાઢ્યું હતું ને આ અમારું ત્રીજું વર્ષ છે। આ જે ભક્તો છે એમના આટલા સપોર્ટથી અમે આટલા ત્રીજું વર્ષ સુધી પહોંચી શક્યા। એમાં અમારા સહભાગી આ બધા છે, એમાં વસંતભાઈ પટેલ, ચેતન પટેલ અને આ જે સુરેશભાઈ ને આ બધા જ અમને પ્રોત્સાહન કરે છે, આવીને આટલો પોતાનો મૂલ્ય ટાઈમ આપીને જે કરે છે એના માટે હું સર્વને ખૂબ ખૂબ આભાર। આજે પ્રસ્થાન કર્યું, કેટલા દિવસે પહોંચશો ને કેટલા કાવડ યાત્રા છે? 200 ની ઉપર છે કાવડ યાત્રા। 201 તો કેલ્ક્યુલેશન અમે કર્યું છે, પણ 200 ની ઉપર બી ગયા છે છેલ્લે અને આ આવતીકાલે 11 વાગ્યાની આસપાસ સ્તંભેશ્વર મહાદેવમાં પ્રસ્થાન કરીને અભિષેક કરશે। ગંગાજળ આપણે કલકત્તાથી હુગલી નદી ગંગા નદીનું લાવીએ છીએ ત્યાંથી કે મહાદેવને ગંગાજી એમણે પોતાના જટામાં એમને કર્યા છે વિરાજમાન, એ આપણે એને ગંગાજળનો અભિષેક કરીને અમે થોડુંક એક ભાગીદાર બન્યા છે।